સેન્ડલ ધો. હે સેન્ડલ ધો. સેન્ડલ અને બૂટ ને એવું ધોવાનું. બૂટ ને એવું ધોવાનું દિવાળી આવે ને તે દિવાળી આવે તી ધોવાનું છે બૂટ ને એવું. સારું કેમ નહીં છે. વાહ વાહ પછી નહીં મોસળી લઈ આવી ને તા મૂકી દેવાય. બીજી નવી મોતડી લેવાની થઈ હા. એટલે ધોવા પડે બગડે નહીં. વાહ વાહ બૂટ પણ કેટલા દોડ થાય બૂટ જો તો હા છે. હા. પછી કાંઈ ધોઈને મૂકી જાય. એટલે બધા દોડ રાખાતું હં? કેમ પહેરવાના એટલા બધા કરી તો એક બગડે હા પોદળા વાળા હા હા એટલે બીજા પહેરી લેવાના. પોતળાવાળા કેમ બગડે બગડે હા એમ. નિશાળના કયા છે એમાં નિશાળ હા કયા ઈવડે ઈ હા નિશાળ અત્યારે પહેરવાના પછી આ સેન્ડલ ઈ કારે પહેરવાના એ તો ગમે તારે. ગમે ત્યારે પહેરવાના જો કેટલી રોડ ચપ્પલ ને બૂટ રાખે આ ધોવાઈ ગયું. તો કોળિયાક દાવાનું છે આપણે કેમ? તું કહેતો ને સ્કોલરશીપના પૈસા મારા આવી જાય એમ કહેતો હતો ને હા એ તો જવાનું છે ને. તો કાઢી દાવ ઘડી કરીને જઈએ. હે ઘડી કરીને ફળેચાના પૈસા લઈ બી હા 3000 ફળેચા લાવવાના છે. કેટલા 3000. 3000 ફટાકડા લેવાના હા કેમ એટલા બધા એટલા જ હોય. પણ એ સ્કોલરશીપના પૈસા તારા આવ્યા હોય તો ને તોય થી નો આવ્યા ચાલ લેવા લેવાના પૈસા ના લેવાના 3000 ના લેવાના ફાઇનલ. સારું હાલો તો હાલો તો કોળિયાક દાવાની તૈયારી કરું છું હો. તારા આબુ તાર તો મારી નાવન ભાઈ. હા તો જલ્દી ના ને કાલ નાય નહીં છો હે હા તો હાલો કોળિયાક દાવો ને હાલો. તો તારે સોંપડી કાઢ લે ઈ પૂછવું પડશે ક્યાં પડી. હા પૂછો તારીખ ને લઈ દેવાની છે કે નહીં તો માનસીની ને મારી બેયની. બે ને હા તો લઈ આવ્યા પૂછવું પડશે આવી. હા લીધી સોંપડી હા જો આ કોણ કોણ લીધી મારી ને માનસીની. આ કોની એ માનસીની હા મારી. સ્કોલરશીપ આવી છે તો ફટાકડા લેવાના થાય છે નકર ઉધારે સ્કોલરશીપ ન આવી હોય તો ફટાકડા લેવાના નહીં ઉધારે. ઉધાર ત્યાં થોડા આપણી દુકાનો છે ને હા હું કાલ દઈ દે ને છી. હે કાલ દઈ દે. આમ ન હાલે તો સ્કોલરશીપના પૈસા તારા આવ્યા હોય તો ફટાકડા લેવાના નકર ફટાકડાની રજા ને કાલ પેલો દિવસ છે ને પાછો ઠળિયા શાનો ઠળિયા. એ તો હાજે મારે જવાનું છે અત્યારે શું છે પહેલો દિવસ હતી એ તો આજનો પહેલો દિવસ છે તેમાં આવશે આપણે પડે તો જઈશું તે તેને. એમ થોડું હાલે કાંઈ તારા પૈસા તો સ્કોલરશીપ આવ્યા હોય તો ફટાકડા લેવાનું થાય છે બરોબર નકર નહીં હાલ નકર છોકરી. લો હાલ તો આપણે સબ લેવું ગાડી કાઢવાનું એમાં આમાં 3000 આવ્યા ને મેળા એ એક 4000. લઈ જાઓ. બે દો હલો મિત્રો તો આપણે જાય છે હવે બેંકમાં કોળિયાક હા પૈસા ચોપડીમાં એન્ટ્રી પડાવવા માટે સ્કોલરશીપના પૈસા માટે બરોબર આવ્યો હોય તો ઉપર લેવાનું. હા ચાલો ફાઇનલી એમની તો મિત્રો બેંકમાં પહોંચી ગયા છે બેંકમાં વિડીયો શૂટ કરવાની મનાય છે કાંઈ વાંધો નહીં કાને હાલો આપણે એન્ટ્રી તો પડાવી બરોબર ચાલો મિત્રો આપણે એન્ટ્રી પડાવી પહેલાં આપણે જોઈ દઈએ તો કાનાભાઈ આપણે સ્કોલરશીપના પૈસા આવ્યા નથી કેમ કરીશું હવે ફળે તો લેવાના. હું ફળે જ ત્યાં પણ શાના ફરજિયાત લેવા પૈસા ના સ્કોલરશીપના પૈસા તો આવ્યા નથી તો લેવાના ઉધારે ઉધારે થોડા કોઈ આપે કાંઈ આપે જ ને. તો જો મિત્રો સ્કોલરશીપના પૈસા બાળકોને નિશાળિયાના આવ્યા નથી બરોબર છે જે બાળકો નારાજ હોય કારણ કે દિવાળી જેવો તહેવાર આવે છે છતાંય સ્કોલરશીપના પૈસા બાળકોના ખાતામાં આવ્યા નથી 5-6 વાર એન્ટ્રી પડાવી ગયા હોય ધોવાડા કર્યા કરવાના બેંકમાં સ્કોલરશીપના પૈસા કાંઈ આવતા નથી એટલે એને લીધે બાળકો નારાજ હોય કાંઈ વાંધો ના કાંઈ હું કે આપણે સ્કોલરશીપના પૈસા તો જ કંઈ જીવી હે
હા મિત્રો તો ભાઈ આમાં આપણું કાંઈ બકેમ છે નહીં, એ તો સરકારના હાથમાં છે ભાઈ. સરકાર પૈસા આપે તો ઠીક છે ને, કાંઈ નહીં ભાઈ, આપણે જ મજૂરી કરવાની છે ભાઈ. પણ બાળકોની નારાજગી હોય આમાં, બીજું કાંઈ નહીં. સ્કોલરશીપના પૈસા સમયસર ન આવે એટલે બાળકો નારાજ હોય, એ ફાઇનલ વાત છે મિત્રો.